આપણી ધરતીની માથે એમ કહેવાય કે દાનેશ્વરી કર્ણ કે સવાર પડે ને સલામન સોનાનું દાન આપે આવો મહાન દાનેશ્વરી કર્ણ એનું પણ એક દિવસ મૃત્યુ થયું. ભગવાન એના કર્મનો હિસાબ માંડ્યા માંગવા. અહીંયા અમારો પ્રોગ્રામ ગામ જાય બાર ગામ જાય એમાં તમારા પરિવારમાંથી એમ કહેવાય કે અમારે 3 બહેનો એવા એમાં ભાનુબેન, મુક્તાબેન અને કિરણબેન એ નો આવે ત્યાં સુધી અમારી ગાડી હાલતી ન થાય. ખરેખર આમાં અમે તો બધા સિટીના સાકર સયા મંડળમાં કામ જ 3 બહેનો કરે છે. એ આવે ને ત્યાં સુધી ગાડીનું વ્હીલ ન ફરે ભાઈ. તો ખરેખર ધન્ય દેવાય આ મોરણ પરિવારને કે કાયમને માટે 7 સવા 7 થાય ત્યાં કમ્પ્લીટ થઈ જાય. તો દાનેશ્વરી કર્ણ એનું મૃત્યુ થયું. ભગવાન પાસે કર્મનો હિસાબ ભગવાન માંડ્યા માંગવા. કરણ કે અરે ભગવાન મને પેલા જમવાનું આપો. અરે ભગવાન કે સારી કઈ સોનાના ઢગલા પડ્યા છે મૈડ ખાવા. અરે બાપુ કયા ઢોનું ખવાય કે તે દીધું હોય એવું તને મળે. પણ ભગવાન અન્નનું દાન જોતું હોય તો શું થાય? તો કે મોઢામાં અંગૂઠો નાખ. કોઈને હારી આંગળી ચીંધી હોય તો અમીનો ઓટકાર આવે. ના કરણે મોઢામાં અંગૂઠો નાખ્યો ને એમ કહેવાય કે અમીનો ઓટકાર આવ્યો. એટલે એને ભગવાનને કીધું આનું કારણ કે એક દિવસ તારીને ભિખારી આવ્યો. તે કીધું કે આમ છેત્ર તો હું નથી ચલાવતો, ભાંડવો ચલાવીશ. અરે પ્રભુ આટલું કહેવાથી જો આટલું પુણ્ય મળતું હોય તો મને ફરી મૃત્યુલોકમાં મોકલો અને હું એવા સેવાના કામ કરું કે સાધુ સંત ભગત ભિખારી જમાડ્યા વગર જમીશ નહીં. ઈ કરણ એમ કહેવાય કે જુનાગઢની સોળમાં પડેલું બિલખા જેવું ગામ ત્યાં બગાડસાની ઘીરે સગાડસા નામે અવતર્યો. એની ઘીરે સંગાવતી રાણી અને એક સેલૈયો દીકરો પણ એમ કહેવાય કે આખે આખો ઘાણવો સુધરી ગયો ભાઈ. એને એવા નિયમ રાખ્યા સાધુ સંત ભગત ભિખારી જમાડ્યા વગર જમે નહીં. પણ એક દિવસ ભગવાનને પણ પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. 8 દિવસની યાદી મચાવી. સાધુ સંત ભગત ભિખારી મળતા નથી. સગાડસા એક દિવસ તપાસ કરવા જાય કુવાને કાંઠે એક સાધુ બેઠો. સાધુ કેવો કે જ્યાં આંગળી અડાડે ત્યાં લોહી પરુના રેવાળે નીકળે. રગત પીત્યો સાધુ છે ને દુબળું શરીર છે. સગાડસાએ પાસે જઈને કીધું કે મહારાજ મારી ઘરે જમવા આવશો? હવે બોલવાની તેવડ નહીં આવો સાધુ ઉકલકડી. પણ એટલું બોલ્યો તને તેવડ છે. અને સગાડસાને મનમાં હસવું આવ્યું. આવા તો લાખો ખવડાવી દીધા ભાઈ. સાધુને કીધું સાધુ કે મને રૂના ટોપલામાં નાખો. અને સંગાવતી રૂનો ટોપલો માથે લીધો ને એમ કહેવાય કે ભગવાનને લઈને ઘરે ગયા. પણ આખી બજારમાં લોહી પરુના રેગાડા નીતરતા હતા. સાધુ મહારાજને ઘીરે લઈ એવા સરસ મજાની રસોઈ બનાવીને પછી સંગાવતી બોલી. શું બોલી? એ હવે તમે જમજો પૂરી પકવાન બનાવ્યા. અરે અમે આ સાધુડા અમે અઘોરી સાધુ કહેવાય. આવું ન જમી. જો તમારે જમાડવાની તેવડ હોય તો પરમાટી લઈ આવો અને કે જમાડો. આવડી બધી ધર્મની ધજા ફરકાવીને પરમાટી લેવા ક્યાં જવાય? પણ એમ કહેવાય કે આશ્રમનો ધર્મ હાચવવા સગાડસા કસાઈ વાળે જાય. કસાઈ વાળે જઈને પરમાટી લઈ આવ્યા. રસોઈ બનાવીને વળી મહારાજને કીધું મહારાજ જમી લ્યો. એ કે હજી અહીં રોકાણા જેવું છે. અરે સાધુને કે તમે મહારાજ તમે શું રાંધ્યું? એ કે આ પરમાટી લઈ આવ્યા. પણ શેની છે? ગાયની, ભેંસની, બકરાની? એ કે અમે તો કહાઈ વાળામાંથી લઈ આવ્યા છે, અમને કઈ ખબર નથી. તો મારે જમવું નથી, તમે તમારા મારા ઠેકાણે મેલી જાઓ. તો સગાડસા કે શેની માટી ખાઓ? તેથી આ સાધુ બોલ્યો કે માટી અમે માણસની જમના. બનાવી દે પણ માણસ તો વેચાતો ક્યાં મળે? અને જેથી આ દેશનો ધર્મ ધૂજો તેથી શક્તિ આગળ આવી જાય. અત્યારનો ધર્મ ધૂજે તો શું થાય?
સીધી હળી કાઢે પિયરમાં વહી જઈને સીધી કોરટ ભેગી થાય. તેદુનો ધર્મ બીજો તેથી આ શક્તિ આગળ આવી કે ના તમે ચિંતા કરતા નહીં, માણસ માગતો હોય તો આપણા ઘરમાં સેલૈયા જેવો દીકરો છે એને ખાંડીને ખવડાવી દો. અને તેદી આ દેશની માથે નિંદા કરવા વાળા તો તેદી લેખન ખોતરતા હતા ભાઈ. સે શરમ બડકું રોટલા હાટુ દીકરા જેવો દીકરો મારવા બેઠા છે. આ સાધુનો આવી વાત થાય તો એમ કહેવાય કે એનું ઈ તત્વ રૂપ બદલાવી નિશાળે વહી ગયું. નિશાળે જઈને સેલૈયાને માંડ્યો કેવા શું કીધું એ ભાઈ કે ભાઈ સેલૈયા તારો મારે શું કહેવાય પાંચમું ધોરણ ભણે અને નિકાવાથી એક સાધુનો દીકરો અમારો ગમે પ્રોગ્રામ હોય ત્યાં ફોર વ્હીલ લઈને એના મમ્મી પપ્પા અને આ દીકરો તબલા વગાડવા આવે. એનું કોઈ ચાર્જ એને લખાવેલ નથી, સાધુ છે તોય ઊભો થાય એટલે કોઈ 10, 20, 25, 50 રૂપિયા આપે એ છોકરો એ વાપરે, બાકી એનું કોઈ ચાર્જ નથી. આજ એમ કહેવાય કે સાધુ મહારાજ નિશાળે પગી ગયા, અરે સેલૈયા ભાગી જા, તારા માને બાપ તને મારવા બેઠા છે. અને તેથી આ સેલૈયો કે ભાગું તો મારી ભમકા લાગે ભોરિંગ નો જીલે ભાર, અરે બાબા અહીંથી ભાગી જાવ તો મારા બાન માન બાપ ભાંગી ધૂકો થઈ જાય. નહીં જોઈ કોઈને પછી બોલાવશું ઇન્ટર પાડી થઈ તમને આરામ હો. અરે સાધુ મહારાજ અહીંથી હું ભાગીશ નહીં. આ સેલૈયો એમ કહેવાય કે દોડી અને માના ખોરામાં ગરી ગયો. માએ સરસ મજાની ચૂમી લીધી, માથું અને ધડ જુદું કર્યું. માં જનેતાનો જીવ છે ભાઈ. માથું સિકે સડાયું અને ધડ ખાંડણિયામાં નાખ્યું. એની રસોઈ બનાવીને મહારાજને બોલાવ્યા. મહારાજ જમી લ્યો. એ કે તમે સુવા રથ્યા બે માણા બહુ ઓળખ્યા. હારું હારું સિકે સડાવી દીધું ને મળમૂતર રાંધીને મને ખવડાવ્યું. મને મારા ઠેકાણે મેલી જાવ. તેથી આ સંગાવતી બોલે તને ભાગવા નહીં દઉં બાબા. તું કેતો હોય તો માથાની પણ રસોઈ બનાવી દઉં. તો કે પીનુડા પડતા પડતા રાંધો તમારે નથી ખાવું. જો તમારે રાંધવું હોય તો સરસ મજાની ચુંદડી ઓઢો, મોડીઓ બાંધો અને પછી ધરતીની માથે હાલેડો રજૂ કરો. આ ધરતીની માથે બે નારી એવી થઈ ગઈ કે જેને હાલેડા રજૂ કર્યા. એ હાલેડું ગાવાથી એમ કહેવાય કે આપણા બાળકને વાઇબ્રેશન આવે. અટાણે તા કળિયુગની બાયુ ભાઈ કેવા હાલેડા ગાયો. ઉલ્લુ કુજાનો તો તાર બાપ બાંગડો આવશે. અરે છત્રપતિ શિવાજીની માં જીજાબાઈ એકવાર એમ કહેવાય કે શિવાજી એના ગર્ભમાં હતો અને એને પ્રસૂતિની પીડા ઉપડી. શિવાજીની માને એમ થયું કે હમણાં દુશ્મનોના દળ માથે ઝૂકી રહ્યા છે અને દીકરો જન્મે કે દીકરી જન્મે અને દુશ્મન મારી નાખશે. એ છત્રપતિ શિવાજીની માં એમ કહેવાય કે પ્રસૂતિની પીડા ઉપડ્યા પછી 85 ગાવ ઘોડે બેહીને જગ્યા કાપી હતી. અને તે પછી એક મહાદેવનું મંદિર આવ્યું, ત્યાં એ બાળકનો જન્મ થયો. શિવના મંદિરમાં જન્મ થયો એટલે એનું નામ શિવો પાડ્યું. અને આ જેમ કહેવાય કે ધરતીની માથે એની ગાથા ગવાય. એને કીધું કે દઈને દઈને કુખજી ક્યાં માયની, ત્યાં શિવાજી પાયકો હતો, તલવાર કેરી ધાર માજને હિન્દુ ધર્મ રાખ્યો હતો, પડકાર દેતી પુત્રને શિવા મરજી રણ મેદાનમાં આવી દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. સંગાવતી આજ માથું ખાંડણિયામાં નાખ્યું ભાઈ અને ધરતીની માથે હાલેડું રજૂ કર્યું. આપણા બાળકને વાઇબ્રેશન ને સારા સંસ્કાર દેવા માટે સંગાવતી હાલેડું રજૂ કર્યું. પણ આપણો જમાનો બદલો હાલેડા બદલાઈ નાખ્યા. એટલે એમ કહેવાય કે માત્ર બે કડી બોલી એ મારી રોજી ગોળી નો સવાર રે તમારો વર્ષે રે મારી રોજી ગોળી નો સવાર રે તમારો
વરી જાજી જોડીશ એની જાન પણ વો ચિંતાનું મરણ આવ્યું તારો સ્વર્ગેથી ઉતરવું વિમાન રે અને જેની બેને મરે બસ જાય પણ બાળપણમાં જેના મા બાપ મરે એને ચારે બાંધવો હોય ભલે અબોલ રે ઈ તો તોય પોતાની બાય રે સમાતુર છે મારી રોજી ઘોડીનો સવાર રે સમાતુર છે સંગાવતી એમ કહેવાય કે સેલૈયાનો માથું ખાંડીને વરીદ મહારાજને કીધું કે મહારાજ હવે જમી લ્યો ઠીક છે તમે બે માણા બહુ મારી વાહે કાંઈ કરી જમી પણ લઉં પણ મારે પણ એવો નિયમ છે કે એકલો જમતો નથી તો તમે બે માણા અમારા ભેગા બેહો અરે બાવલિયા અમારે તો નિયમ છે સાધુ જમાડી જમવાનો દીકરા જેવો દીકરો તમને થાળીમાં પીરસો છે કઈ જમેતા જમી લગે તો મારે નથી જમવું તમારે એક જ દીકરો હતો કે હા એક હતો એ તો તમે થાળીમાં પીરસી દીધો તો મને ઠેકાણે મેલી જાવ મારો નિયમ છે કે હું વાંજિયાનું જમતો નથી અરે બાવલિયા તને ખાધા વગર નહીં જવા દો અમે વાંજ્યા નથી મારે 5 મહિનાનું ઓઢાણ છે અને ભગવાન હળવેકથી બોલ્યો એમની અમને ખાતરી જ કહી અને તેથી આ દેશની આર્ય નારી એમ કહેવાય કે ભગવાન 3 ડગલા પાછા હટી ગયા ને તેથી વાણીમાં કીધું શું કીધું એ સતી રે સંગાવતીએ હરીને હરાયવા પગલા પાછા ભરાયવા સતી રે સંગાવતીએ હરીને હરાયવા રૂપ ચંદીનું લીધું મારા નાથજીએ નમતું દીધું એક ભાઈ મને કોમેન્ટ કરી એ કે સંગાવતીના રાજમાં ભગવાન આવ્યા તો 3 ડગલા પાછા હટી ગયા તો અટાણના સંઘર્ષ અટાણનો ભગવાન મેં કીધું 10-12 પાછા હટી જાય હટવું જ પડે આજે એમ કહેવાય કે સંગાવતી કે બાવા ખાધા વગર નહીં જવા દઉં મારે 5 મહિનાનું ઓધાન છે તેથી એમ કહેવાય કે અમને હું ખાતરી સંગાવતી ચોકેસમાંથી કટારી કાઢી અને જ્યાં પેટમાંથી મારવા જાય ત્યાં ત્રિલોકનો નાથ રહી નો ગયો અને ધરતીની માથે એમ કહેવાય કે ધડાકા મીંડા બોલવા સમંદરના પાણી ઉછળવા મીંડા અને આજ એમ કહેવાય કે હાઈલો હે માળો ને ધરતી છે ધરતી દોયલો છે દેવનો દુલારો હાઈલો હે માળો ને ધરતી છે ધરતી દોયલો છે દેવનો દુલારો હે કોયે સતીના મગડાનો ડાગે હાથ ચાલે તો વાળો રે સિનારા મગરે રખવાડા કોઈ ના નહીં ઓ સિનારા રે સિનારા મગરે રખવાડા ધરતી ગુજવા મળી ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા અરે એ સંગાવતી માગી લ્યો ભગવાન પેલું તો ઈ માગ્યું કે આ ધરતીની માથે આવી પરીક્ષા કોઈ નહીં કરતો નહીં નકર તારા દેવાબતી કોઈ નહીં કરે અરે બીજું માગી લે કે મારા દિસેલૈયા જેવો દીકરો સજીવન કરો ત્રીજું માગી લે તો કે મારી વાણિયાની નાઈટમાં કોઈ ડૂબરું નહીં ભાઈ અહીંયા ચાંદલીમાં તો વાણિયા નથી પણ સિટીમાં તમે જાઓ વાણિયાનો દીકરો કોથરો નહીં ખેશે એટલે કીધું કે વાણિયો કાણિયો ને સ્વામી નાણિયો તઈને કેવા